જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એક જ ફકરા ઉપરથી બારે બાર કાર્ડ આજીવન નહીં ભૂલાય. આ 15 થી 20 મિનિટનો વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. તમે જોવો તો ખરા. તમારા માટે તનતોડ મહેનતથી આ એક એવો વિડીયો બનાવ્યો છે, એમાં બારે બાર કાર્ડ આજીવન ભૂલાશે નહીં. ચાલો થઈ જાવ તૈયાર. આમાં બધાય કાર્ડ આવડી જશે. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ચેલેન્જ આખો વિડીયો જોઈ લ્યો. મજા આવે ને તો જ ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, બારે બાર કાર્ડ આજીવન ભૂલાશે નહીં. પણ કાર્ડ પહેલા ટુ બીના રૂપ અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે. બેઝિક ઇંગ્લિશના મેઇન ટોપિક છે ટુ બી અને ટુ હેવ. ટુ બીનું વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર. ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વોઝવર. ટુ બીનું ભવિષ્ય કાળનું રૂપ છે વિલ બી. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ છે હેવ હેઝ. ભૂતકાળનું રૂપ છે હેડ. ભવિષ્યનું રૂપ છે વિલ હેવ. એ સિવાય આ ખાસ યાદ રાખજો, V1, V2, V3, V4 અને V5. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઇટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. તમે જુઓ તો ખરા. બારે બાર કાર્ડ આજીવન ભૂલાશે નહીં. બારે બાર કાર્ડ આજીવન ભૂલાશે નહીં. ચાલો, પેલે બારે બાર કાર્ડ જોઈ લે, પછી આપણે જોઈએ પેરેગ્રાફ એટલે કે ફકરો. 3 સાદા કાર્ડ, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ. કોઈ પણ પ્રકારના સાદા કાર્ડમાં ING નું આવે, V3 નું આવે. બરોબર. ચાલો, સાદો વર્તમાન કાળ માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ એટલે કે V1 અથવા SES. I, V, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચનમાં S અથવા ES. સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય, બધા જ કરતા સાથે માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ક્રિયાપદને ING આવે છે અને ચાલુ કાળમાં ટુ બીના રૂપ આવે તો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર, ટુ બીનું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ING, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ING. કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં એક તો પેલે V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ આવે છે અને પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે. તો ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવનું ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ. ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને ING, પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ અને V3. કોઈ પણ પ્રકારના ચાલુ પૂર્ણ કાળમાં બિન પ્લસ ક્રિયાપદને ING આવે છે અને ચાલુ પૂર્ણ કાળમાં પણ ઉપરની જેમ ટુ હેવના રૂપ આવે છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા SES. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING, ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ING, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ ING. પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ પ્લસ V3, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ ING, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન ING, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન ING. નકાર વાક્યમાં છેલ્લા 10 અહીંયા વિલ પછી નોટ, એમિઝાર પછી નોટ, વોઝવર પછી નોટ, વિલ પછી નોટ, હેવ હેઝ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ, હેવ હેઝ પછી નોટ, હેડ પછી નોટ, વિલ પછી નોટ. ઉપરના બે ખાલી યાદ રાખજો. ફક્ત ને ફક્ત સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ આવે. પછી હંમેશા ડુ ડઝ ડીડ પછી નોટ અને ડુ ડઝ ડીડ સાથે હંમેશા માફ કરજો મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો થઈ જાવ તૈયાર. મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો, બારે બાર કાર્ડ. બારે બાર કાર્ડ આપણે જોવાના છે. ચાલો, કંજક્શન,
પ્રિપોઝિશન, એ પેલા ઇન એટલે માં, ઓન એટલે ઉપર, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, ફોર એટલે માટે, ફ્રોમ એટલે થી, માંથી, વિથ એટલે સાથે, વડે, બાય એટલે દ્વારા, એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી. આવા શબ્દ આવડતા હોવા જોઈએ. ચાલો, હું દરરોજ કેરી ખાઉં છું. દરરોજ તમે રોજિંદા જીવનમાં કોઈ ક્રિયા હોય, નિયમિત ક્રિયા હોય, તો સાદો વર્તમાન કાળ હું એટલે આઈ. સાદા વર્તમાન કાળમાં યાદ કરો, મૂળ ક્રિયાપદ અથવા SSI માં આવે મૂળ ક્રિયાપદ. હું દરરોજ કેરી ખાઉં છું. આઈ ઈટ. એક જ કેરી છે, ચાલો કાંઈ વાંધો નહીં. મેંગો. દરરોજ, એવરી ડે અથવા ડેઈલી. ગઈકાલે, ગઈકાલે એટલે યસ્ટરડે. ગઈકાલે મેં કેરી ખાધી. પણ ઈ છે કંજક્શન, અહીંયાથી બીજું વાક્ય સ્ટાર્ટ થઈ જાય. ગઈકાલે મેં કેરી ખાધી. આજે એટલે ટુડે, ગઈકાલે એટલે યસ્ટરડે, આવતીકાલે એટલે ટુમોરો. આમાં 12 કાર્ડ આવી જશે. 12 કાર્ડ આજીવન ભૂલાશે નહીં. ચેલેન્જ. ચાલો, મેં કેરી ખાધી. સાદો ભૂતકાળનું વાક્ય છે ગઈકાલે. સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આઈ ઈટનું ભૂતકાળનું રૂપ એટ. આઈ એટ અ મેંગો. મેં એટલે ગઈકાલે મેં કેરી ખાધી, પણ પરંતુ એટલે બટ તે કાચી હતી. તે મીન્સ કે કેરી, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણીમાં ઈટ આવે. ઈટ હતી. ટુ બી ભૂતકાળ વોઝ વર ઈટમાં આવે વોઝ. ઈટ વોઝ. કાચી એટલે રો. તે કાચી હતી. તેથી, તેથી એટલે ધેરફોર. ધેરફોર હું આજે કેરી ખાઈશ નહીં. એ પેલા હું આજે કેરી ખાઈશ, હું આજે આવીશ, હું આજે જઈશ, હું આજે લખીશ, આવીશ, જઈશ, ખાઈશ, પીશ, બોલીશ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હકારમાં. નકારમાં વિલ પછી નોટ. હું કેરી ખાઈશ. જો હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ. હું કેરી ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ અ મેંગો. હું આજે કેરી ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ અ મેંગો ટુડે. તનતોડ મહેનત હો, તમારા માટે તનતોડ મહેનત. મજા આવે ને તો 5 ગ્રુપમાં શેર કરજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આઈ વિલ નોટ ઈટ અ મેંગો ટુડે. ચાલો, સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય આવી ગયો. હું અત્યારે તરબૂચ ખાઈ રહ્યો છું. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. આપણે બધા અંગ્રેજી શીખી રહ્યા છીએ. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આઈમાં આવે એમ. હવે આઈએનજી ખાવું એટલે ઈટ, વાહે મૂકી દઉં આઈએનજી. આઈ એમ ઈટિંગ અ તરબૂચ, વોટરમેલન. અત્યારે હાલમાં નાવ અથવા રાઈટ નાવ ગમે તે ચાલે. રાઈટ નાવ. ચાલો, આઈ ઈટ અ મેંગો એવરી ડે. યસ્ટરડે આઈ એટ અ મેંગો બટ ઇટ વોઝ રો. રો એટલે કાચું, રાઈપ એટલે પાકું. ધેરફોર આઈ વિલ નોટ ઈટ અ મેંગો ટુડે. આઈ એમ ઈટિંગ અ વોટરમેલન રાઈટ નાવ. મારો ભાઈ ગઈકાલે તરબૂચ ખાઈ રહ્યો હતો. જો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. જસ્ટ એક્ઝામ્પલ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ. તમે ગઈકાલે મારો વિડીયો જોઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળ. તમે આવતીકાલે મારો વિડીયો જોઈ રહ્યા હશો, ચાલુ ભવિષ્ય કાળ. મારો ભાઈ, માય બ્રધર, ગઈકાલે તરબૂચ ખાઈ રહ્યો હતો. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. વોઝ વર પ્લસ આઈએનજી. એક વચનમાં વોઝ. આઈએનજી વોઝ ઈટિંગ શું? તરબૂચ એટલે કે વોટરમેલન. અને ગઈકાલે એટલે યસ્ટરડે. એટલે યસ્ટરડે. માય બ્રધર વોઝ ઈટિંગ અ વોટરમેલન યસ્ટરડે. મારા બહેને કેરી ખાઈ લીધી છે. હું ત્યાં પહોંચી ગયો છું. પાર્સલ આવી ગયું છે. બરાબર, મેં વાંચી લીધું છે. તો પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. મારા બહેન, માય સિસ્ટર. હેવેસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ. એક વચનમાં હેઝ. ખાવું એટલે ઈટ. ખાવું એટલે ઈટ એનું V3. ઈટ, એટ અને ઈટન શું? કેરી. અ મેંગો. માય સિસ્ટર હેઝ ઈટન અ મેંગો. આ ખાસ યાદ રાખજો. કન્ડિશનલ સેન્ટેન્સ. એ પહેલા તમે મારા ઘરે આવ્યા તે પહેલા અમે બધાએ કેરી અને તરબૂચ ખાઈ લીધું હતું. તમે જો બે ક્રિયા થાય છે. તમારા મારા ઘરે આવવાની ક્રિયા અને અમારા બધાની તરબૂચ અને કેરી ખાવાની ક્રિયા.
તો એક ભૂતકાળનો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ. તમે અમારા ઘરે આવ્યા, જસ્ટ એક્ઝામ્પલ, તમે અમારા ઘરે આવ્યા સાંજે 6 વાગે, એ પહેલા કોઈ પણ સમયમાં માની લ્યો કે 5 વાગે અમે કેરી અને તરબૂચ ખાઈ લીધું હતું, તો જે પહેલામાં પહેલી ક્રિયા હોય એ પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા સાદો ભૂતકાળ. એટલે અમે બધાએ કેરી ખાઈ લીધી, સોરી, અમે બધાએ આ બેમાંથી પહેલી ક્રિયા થતી હોય એનું ભાષાંતર પહેલે. તમે અમારા ઘરે આવ્યા સાંજે 6 વાગે, એ પહેલા સાંજે 5 વાગે અમે બધાએ કેરી અને તરબૂચ ખાઈ લીધું હતું. અમે એટલે વી, અમે આપણે એટલે વી, અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. પૂર્ણ ભૂતકાળ કેરી ખાઈ લીધી હતી. હેડ પ્લસ V3, વી ઓલ હેડ. ઈટ, એટ અને ઈટન. શું? એકાદી કેરી અને એકાદું તરબૂચ, વોટરમેલન. વી ઓલ હેડ ઇટન અ મેંગો એન્ડ અ વોટરમેલન. ક્યારે? પહેલા. કેના પહેલા? જો પહેલા એટલે બિફોર અને આફ્ટર એટલે પછી. કેના પહેલા? તમે મારા ઘરે આવ્યા, તમે આવ્યા સાદો ભૂતકાળ. યાદ રાખજો, પૂર્ણ ભૂતકાળ સાથે સાદો ભૂતકાળ જ આવે છે. આ પૂર્ણ ભૂતકાળ અને બીજું વાક્ય હોય તે સાદો ભૂતકાળ. યુ મારા ઘરે આવ્યા, કમનું ભૂતકાળનું રૂપ કેમ. યુ કેમ ટુ માય હોમ. મારા ઘરે આવ્યા. આખું વાક્ય આવું બને. તમે મારા ઘરે આવ્યા, પાછળથી ભાષાંતર થાય. તમે મારા ઘરે આવ્યા તે પહેલા અમે બધાએ કેરી અને તરબૂચ ખાઈ લીધું હતું. તો વી ઓલ હેડ ઇટન અ મેંગો એન્ડ અ વોટરમેલન બિફોર યુ કેમ ટુ માય હોમ. તમે મારા ઘરે આવ્યા એ પહેલા મેં પત્ર લખી લીધો હતો. આઈ હેડ રિટન અ લેટર બિફોર યુ કેમ ટુ માય હોમ. મારો નાનો ભાઈ 20 મિનિટથી ભજીયા ખાઈ રહ્યો છે. જો સમય ન હોય તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, પણ સમય આવી જાય તો યાદ કરો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં સિન્સ અને ફોર આવે. સિન્સ ચોક્કસ સમય, ફોર સમયગાળો. મારો નાનો ભાઈ એટલે માય યંગર બ્રધર. યંગર એટલે નાના હોય તે અને એલ્ડર એટલે મોટા હોય તે. મારો નાનો ભાઈ, માય યંગર બ્રધર, માય યંગર સિસ્ટર, માય એલ્ડર બ્રધર, માય એલ્ડર સિસ્ટર. મારો નાનો ભાઈ, માય યંગર બ્રધર. 20 મિનિટથી ભજીયા ખાઈ રહ્યો છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. એક વચનમાં હેઝ, પછી બીન, હવે આઈએનજી. હેઝ બીન ઇટિંગ. શું? ભજીયા, તો ફ્રીટર્સ. 20 મિનિટ સમયગાળો છે તો ફોર 20 મિનિટ્સ. ફોર 20 મિનિટ્સ. મારા મમ્મી 20 મિનિટથી પાકી કેરી શોધી રહ્યા હતા. મારા મમ્મી એટલે માય મધર શોધી રહ્યા હતા. સમય છે, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી, ચાલુ પૂર્ણ ભૂતકાળ કારણ કે સમય છે. હેડ બીન આઈએનજી. માય મધર હેડ બીન આઈએનજી. યાદ રાખજો, કોઈ પણ વસ્તુને કાંઈ શોધતા હોય તો એમાં લુક ફોર આવે. જો ફાઇન્ડ એટલે શોધવું, પણ એ વસ્તુ આપણને મળી ગઈ હોય અને પછી ક્યાંક ખોવાઈ ગઈ હોય, ક્યાંક મુકાઈ ગઈ હોય, પછી શોધતા હોય ને તો એમાં ફાઇન્ડ આવે. ભૂલથી ક્યાંક વસ્તુ મુકાઈ ગઈ હોય પછી તમે શોધતા હોય તો ફાઇન્ડ આવે. પણ ફર્સ્ટ ટાઈમ હોય તો શોધવા માટે લુક ફોર. હેડ બીન આઈએનજી એટલે કે લુકિંગ ફોર. માય મધર હેડ બીન લુકિંગ ફોર શું? પાકી કેરી. રો એટલે કાચું, રાઈપ એટલે પાકું. માની લ્યો 2 અથવા 2 કરતાં વધારે છે. રાઈપ મેંગોઝ 20 મિનિટથી ફોર 20 મિનિટ્સ. ફોર 20 મિનિટ્સ. મને હું જાણું છું, આઈ નો. મને ખબર છે, આઈ નો. હું વિચારું છું, આઈ થિંક. મને લાગે છે, આઈ ફીલ. મને ખબર છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ નો. કે મને ખબર છે કે તમે ભવિષ્યમાં, તમે એટલે યુ, તમે ભવિષ્યમાં ભજીયા ખાઈ રહ્યા હશો. તમારે ખાવાની ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. યુ વિલ બી, હવે આઈએનજી ચાલુ ભવિષ્ય. યુ વિલ બી ઇટિંગ. યુ વિલ બી, યુ, ચાલો અહીંયા કરી નાખે, કાંઈ વાંધો નહીં. યુ વિલ બી ઇટિંગ આવી ગયું છે. યુ વિલ બી ઇટિંગ શું? ફ્રીટર્સ. ભવિષ્યમાં, માં એટલે ઇન, ભવિષ્ય એટલે ફ્યુચર, ઇન ફ્યુચર. હું 1 કલાકથી તમારા માટે રાહ જોઈ રહ્યો હઈશ.
હું 1 કલાકથી તમારા માટે રાહ જોઈ રહ્યો હઈશ. હું એટલે આઈ રાહ જોઈ રહ્યો હઈશ. તો ચાલુ ભવિષ્ય પણ સમય છે કોઈ સમયથી, તો ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન પ્લસ આઈએનજી, વિલ હેવ બીન પ્લસ આઈએનજી, વેઇટિંગ ફોર તમારા માટે, ફોર યુ 1 કલાક સમયગાળો છે, ફોર એન અવર. આઈ વિલ હેવ બીન વેઇટિંગ ફોર યુ ફોર એન અવર. બારે બાર સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, સાદો વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય માફ કરજો, ચાલુ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. બારે બાર કાળ આવી ગયા. આઈ ઈટ અ મેંગો એવરી ડે. યસ્ટરડે આઈ એટ અ મેંગો બટ ઇટ વોઝ raw. Therefore, I will not eat a mango today. I am eating a watermelon right now. My brother was eating a watermelon yesterday. My sister has eaten a mango. We all had eaten a mango and a watermelon before you came to my home. My younger sister has been eating fritters for 20 minutes. My mother had been looking for ripe mangoes for 20 minutes. I know that you will be eating fritters in future. I will have been waiting for you for an hour. બારે બાર કાળનો ખેલ ખતમ. તમે જુઓ તો ખરા. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી. ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવિયસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવિયસ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન આઈએનજી. તમે જોવો તો ખરે બારે બાર કાળનો ખેલ ખતમ. બારે બાર કાળનો ખેલ ખતમ. તમારા માટે તનતોડ મહેનતથી આ વિડીયો બનાવ્યો હતો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો. બારે બાર કાળ આજીવન ભૂલાશે નહીં. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. અને તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. પ્લીઝ નમ્ર વિનંતી છે. અને યસ, તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા ઉપર આપણે 1 લાખ ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે. ફેસબુકમાં થયા છે 93,000. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો. તમને આ બારે બાર કાળ આજીવન ભૂલાશે નહીં. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.